મુક્તિબંધન ભાગ 1 ચેપ્ટર 30 ચાચા બોરીવલી સ્મશાન લે લો। રવિવારે સવારે 7 વાગ્યે ઘર પાસેથી ટેક્સી પકડી દેવકીએ ટેક્સી ડ્રાઈવરને સ્થળનું નામ આપ્યું ત્યારે એ સહેજ ચમક્યો હતો। સવારે સવારે સ્મશાન જવાનું ભાડું મળ્યું એવો રંજ થયો હશે, અથવા તો પાછળ બેઠેલી સુંદર છોકરીને સ્મશાન જવું પડે એ બદલે અફસોસ જાગ્યો હશે। ગમે તે હોય, પણ ટેક્સી ડ્રાઈવરના આવા પ્રતિભાવ તરફ લક્ષ આપવા જેટલી દેવકી સ્વસ્થ ક્યાં હતી? દીકરી, તારી માં જીવે છે। 3 દિવસ પહેલા ગુરુવારની સાંજે ચારુબહેન વિરાણીએ આ એક જ વાક્ય કહીને દેવકીના દિલમાં ભૂકંપ જેવી ઉથલપાથલ મચાવી દીધી હતી। પોતે સમજણી થયા પહેલા જેને માટે ભગવાનને ઘેર ચાલી ગઈ કે ઉપર આકાશમાં રહે છે એવું સાંભળતી આવી હતી, એ માં સદેહે આ ધરતી પર જીવે છે એવું કહેનાર ચારુબહેન જાણે ગયા ભવનું વેર વાળવા ખાતર પોતાની છાતીમાં બોમ્બ વિસ્ફોટ કરી ગયા હોય એવું તેણે મહેસૂસ કર્યું હતું। સમજણી થઈ ત્યારે ભવાનજી અદાએ પડખે બેસાડીને પીઠ પસવારતા કહેલું કે દીકરી, તારી માં તો મરી ગઈ છે। એ વખતે દિવસો સુધી પોતે સુનમુન બની ગઈ હતી, આકાશ તરફ તાકવાનું બંધ કરી દીધું હતું। હે ભગવાન, મારી માને જલ્દી પાછી મોકલી દે એવું પ્રભુની છબી સામે ઊભા રહીને આજીજી કરવાનું છોડી દીધું હતું। મારી માં મરી ગઈ છે એ જાણકારી તેની જિંદગીનો સૌથી વસમો વજ્રઘાત બની રહી હતી, પરંતુ સાચું કહીને ભ્રમ ભાંગી નાખનાર માણસ દુશ્મન હોય તો પણ એ હિતેચ્છુ ગણાય। જ્યારે ચારુ માસી દીકરીનું સંબોધન કરીને જાણે આકાશની વીજળી પોતાના કાનની આરપાર ભોંકી ગયા હોય એવા ક્રૂર લાગ્યા હતા। અરે, આકાશવાણી દ્વારા ઉપરવાળાએ તારી માં જીવતી છે એવું કહ્યું હોત તો પણ પોતે માનત નહીં, જ્યારે આ તો પરાઈ વ્યક્તિ, અને તે પણ ભવાનજી ભાની બેઇજ્જતી કરનાર ઈશ્વરભાઈ વિરાણીના પત્ની। તારી માં તને પાછી આપું છું એવું કહીને પ્લાસ્ટિકની એક કોથળી હાથમાં પકડાવી ચાલ્યા જવું એ ક્રૂરતા નહીં તો બીજું શું છે? ગુરુવારની સાંજે 5:30 વીજળી પડવા જેવી વાણી ઉચ્ચારીને ચારુબહેન હિન્દુ જીમખાનામાંથી સડસડાટ ચાલ્યા ગયા। તે પછી દેહની 5 ઇન્દ્રિયો ચેતનહીન બની ગઈ હોય તેમ દેવકી ક્યાંય સુધી ટેરેસમાં જડવત બેસી રહી હતી। વેટર આવીને પાણીનો ગ્લાસ મૂકી ગયો એની એ જાણ થઈ ન હતી। થોડીવાર પછી બહેન, શું લાવું આપને માટે કહી ઓર્ડર લેવા આવ્યો ત્યારે પણ દેવકીની જડતામાં જરા સરખી ચેતનાનો સંચાર થયો ન હતો। જન્મદાત્રી માતા હયાત છે એ જાણીને દેવકી જાણે પોતાની હયાતી જ વિસરી ગઈ। બહેન, તમને અઠીક હોય તો ભવાનજી ભાને ફોન કરું? જીમખાનાના પીડ મેનેજરે ખુદ આવીને તેનો ખભો હલબલાવીને કહ્યું ત્યારે તેને વાસ્તવિકતાનું ભાન થયું। ભાને ફોન કરું ને? મેનેજરે બીજી વાર પૂછ્યું ત્યારે ભાન થયું કે જવાબ આપવામાં ઢીલ કરીશ તો બહુ મોડું થઈ જશે। જીમખાનામાં સૌના માનીતા લાઈફ મેમ્બર ભવાનજી શેઠિયાને 2 જ મિનિટમાં ફોનથી ખબર પહોંચી જશે અને પોતે સત્યનો તાગ લેવા જેટલી સ્વસ્થ થાય ત્યાર પહેલાં ચારુ માસી સાથેની આ મુલાકાત ખાનગી રાખવા માટે ભા પાસે અસત્ય ઉચ્ચારવું પડશે। આઈ એમ ઓલ રાઇટ અંકલ। પાણીના ગ્લાસમાંથી 2-4 ઘૂંટ પી લઈને તેણે અર્ધ સત્ય ઉચ્ચાર્યું હતું। કોઈ મને મળવા આવવાનું હતું તેની રાહ જોવામાં સમયનું ભાન ન રહ્યું, પરંતુ આપને મળવા આવેલા બહેન તો ક્યારના ચાલ્યા ગયા। કોણ બહેન? એવું પૂછીને મેનેજરને મોઢે શ્રીમતી વિરાણીનું નામ બોલાવી બાજુના વેટરને સંભળાવવાનું અજુગતું લાગ્યું એટલે કતરાતી આંખે પેલાની સામે જોતા તેણે કહ્યું હતું, મને કોઈ બહેન ફહેન મળવા આવ્યા ન હતા। પછી ઘડિયાળમાં જોઈને ઊભા થઈ જતા કહ્યું હતું, હવે એ મળવા આવે એવું લાગતું નથી। થેન્ક્સ અંકલ, હું જાઉં છું। જવા માટે એ મહામહેનતે પગ ઉપાડી શકી હતી। હાથમાં પ્લાસ્ટિકની થેલીમાં મરેલી માની અસ્થિ લઈ જતી હોય એવી ભારેખમે લાગી હતી। માની સ્મૃતિ રૂપે જેનું નામ પડ્યું હતું એ ચંદ્રમહાલના ગેટમાં દાખલ થઈ ત્યારે થયું હતું કે મનમાં ઘૂંટાતો લાગણીનો લાવારસ એક સામટો ઠાલવી દઈને નાનાને પૂછી લઉં, બોલો, મારી માં મરી ગઈ છે એવું કહેનાર તમે સાચા હતા કે એ જીવતી હોવાની જાણ કરનાર ચારુબહેન વિરાણી સાચા? જો તમે ખોટા હો તો હવે કહી દો, શા માટે તમે મારી જીવતી માને મરેલી મનાવીને મારા હૈયામાંથી તેના અસ્તિત્વને આમ બેરહેમપણે ભૂસી નાખ્યું? એટલા માટે કે ચારિત્રને ડાઘ લાગે એવું કોઈ કામ તેણે કર્યું હતું? એટલા માટે કે તમારી આબરૂને કલંક લગાડતું હોય એવું કોઈ પગલું તેણે ભર્યું હતું?
મારી માં ગમે તેટલી ચારિત્રહીન હોય, ગમે તેવી કલંકીની હોય, પણ એ મારી માં હતી. એ જીવતીને મારા મનથી મિટાવી નાખવાનો તમને શું અધિકાર હતો? બોલો નાનાજી, જવાબ દો. જૈન સમાજ અને વેપારી આલમના આબરૂદાર આગેવાન ચૂપ કેમ છો? પરંતુ આવું કાંઈ જ પૂછી શકી ન હતી દેવકી. ઉપર પહોંચી ત્યારે ભા હાજર ન હતા. નિયમ મુજબ નરીમાન પોઈન્ટ સુધી ઇવનિંગ વોક લેવા નીકળી ગયા હતા. પહેલાં તો એ હતાશ થઈ ગઈ હતી. નાનાજીને પૂછવાના સવાલોનો અજંપો થોડીવાર તેને પજવતો રહ્યો. પછી ભાન થયું કે સારું થયું, નાના હાજર નથી, નહીંતર તેમના એક જ સવાલનો જવાબ આપવાનું મને ભારે પડી જાત. દેવકી, તારી માં હયાત છે એવું તને કહ્યું કોણે? ચારુમાસીએ પ્લાસ્ટિકની થેલી સોંપતી વખતે ભારપૂર્વક તાકીદ કરી હતી. આ મારી પાસે ક્યાંથી આવી એ મને પૂછતી નહીં, અને તને કોણે આપી એ કોઈને કહેતી પણ નહીં. શું છે એમાં જે મારી માં જીવતી હોવાનો પુરાવો આપે છે? જિજ્ઞાસાના ઝંઝાવાતે દેવકીને અધીર બનાવી દીધી હતી. ઝડપભેર ત્રીજી મંજિલે પહોંચી જઈ થેલી ઉગાડી હસ્તલિખિત ગ્રંથના પ્રથમ પાનાના લખાણ પર નજર પાડતા જ તેની આંખો આશ્ચર્યથી ક્યાંય સુધી ફાટી રહી હતી. મારી માં ચંદ્રપ્રભા એટલે સાધ્વી ચંદ્રસ્મિતા. હું ચંદ્રપ્રભા, ભવાનજી શેઠિયાની પુત્રી. ઈશ્વર નામના એક છોકરાના સ્પર્શથી અભડાઈ ગઈ હોઉં તેમ પિતાએ દલીચંદ નામના કાપુરુષ સાથે મને પરણાવી દીધી. સંસારના સુખ ભોગવવાને બદલે દુઃખ અને ત્રાસ ભોગવ્યા પછી વૈરાગ્ય વૃત્તિ પ્રકટ થઈ. સદભાગ્યે સાચા અર્થમાં સાધુ કહી શકાય એવા જ્ઞાન સુરેશ્વરજીનો સત્સંગ થયો અને સંસાર ત્યજીને કર્મના બંધનમાંથી મુક્ત થવાનો માર્ગ સૂજી ગયો. ચંદ્રપ્રભામાંથી ચંદ્રસ્મિતા બની ત્યાં સુધીની મારી કથા વ્યથાને અહીં શબ્દોમાં ઉતારી હવે એ પૂર્વજીવનમાંથી હું સંપૂર્ણપણે મુક્ત થઈ રહી છું. જેમના હાથમાં આ જીવન કથની આવે તેમને વિનંતી છે કે અફાટ સમુદ્રમાં પધરાવી દઈ મારા પૂર્વાશ્રમને સદાને માટે જળ સમાધિ આપી દે. એક જ પાનામાં લખનારે જાણે પોતાની સમગ્ર જીવન કથની લખી નાખી હતી. ઈશ્વર નામના એક છોકરાના સ્પર્શથી અભડાઈ ગઈ હોઉં. એ વાક્યમાં ઈશ્વર એટલે આજના ઉદ્યોગપતિ ઈશ્વરલાલ વિરાણી. તો શું નાનાજી સાથેની વિરાણીની કટ્ટર દુશ્મનીના બીજ છેક મારી માતાની કુંવારી અવસ્થામાં રોપાયા હતા? પિતાએ દલીચંદ નામના કાપુરુષ સાથે મને પરણાવી દીધી. એ એક જ વાક્યમાં માએ તેના દુઃખી લગ્ન જીવનમાં ધરબાયેલું દર્દ દેખાડી દીધું અને પહેલા પાનાના બાકીના લખાણે દેવકીને આશ્ચર્યની પરાકાષ્ઠાએ પહોંચાડી દીધી હતી. મારી માં એટલે સાધ્વી ચંદ્રસ્મિતા, જેમનું થોડા વખત પહેલાં મુંબઈમાં આગમન થયું હતું. ત્યારે જૈન સમાજમાં વિવાદોનો વંટોળ જાગ્યો હતો અને એમનો વિરોધ કરનારાની આગેવાની ખુદ નાનાજીએ એટલે કે સાધ્વીના પૂર્વાશ્રમના પિતાએ પોતે જ લીધી હતી. તો શું નાનાજી અજાણ હતા કે એ ચંદ્રસ્મિતા સાધ્વી જ તેમની મૃત પામેલી પુત્રી ચંદ્રપ્રભા છે? કે પછી જાણતા હશે એટલે જ સંસાર છોડી જનાર પુત્રી સામે વેર વાળવા માટે વિરોધીઓની આગેવાની લીધી હતી. એ વખતે એવી વાતો પણ વહેતી થઈ હતી કે ઈશ્વરલાલ વિરાણી બીજ જૈન હોવા છતાં સાધ્વીનું પ્રવચન સાંભળવા ગયા હતા. એવું પણ બોલાતું હતું કે જૈન સમાજમાં ફાટફૂટ પડાવવા માટે ઉદ્યોગપતિ વિરાણી આ સાધ્વીને મદદ કરી રહ્યા છે. તો શું ચંદ્રપ્રભા અને ઈશ્વર વચ્ચેના મુગ્ધાવસ્થાના અધૂરા સંબંધોની કડી ફરી જોડાઈ ગઈ હશે? પરંતુ એ કેમ બને? સંસાર ત્યજી દેનાર માં સાધ્વી બન્યા પછી છાના સંસારી સંબંધો ચાલુ રાખવાના અધપતન સુધી પહોંચી જાય ખરી? પરંતુ પ્રથમ પાનાનું છેલ્લું લખાણ કંઈક જુદું જ કહી જાય છે. જેમના હાથમાં આ જીવન કથની આવે તેમને વિનંતી છે અફાટ સમુદ્રમાં પધરાવી દઈ મારા પૂર્વાશ્રમને સદાને માટે પધરાવી દે. સાધ્વીના આવા સંયમ અને નિયમ વિશે જાગ્રત માતા વર્ષો પહેલાંના આ એક અછડતા સ્પર્શના સંબંધની કડી ફરી જોડીને પાપમાં તો ન જ પડે એ વિશ્વાસ પર દેવકીને માતા પ્રત્યે ગૌરવની લાગણી જન્મી હતી. પરંતુ પૂર્વાશ્રમની સ્મૃતિને સમુદ્રમાં પધરાવી દેવાનો અર્થ એ પણ થયો કે સંસાર ત્યજી દેનાર માતા હવે એ યાદ નથી રાખવા માંગતી કે તેના પિતા અને એક પુત્રી સંસારમાં જીવી રહ્યા છે. આ આઘાતે દેવકીના ચિત્તને હચમચાવી મૂક્યું હતું. 27-28 વર્ષે કોઈને ખબર પડે કે જેને હું મરેલી માનતી હતી એ માં ખરેખર જીવે છે, ત્યારે પોતાને સ્વર્ગના સુખ પ્રાપ્ત થયા હોય એવો પરમ આનંદ અનુભવે. પરંતુ પછી તરત જ જાણ થાય કે એ માતાને મન પુત્રી હોવા ન હોવા વચ્ચે કોઈ જ ફરક પડતો નથી. ત્યારે
ત્યારે એ માતા જીવતી પાછી મળ્યાનો આનંદ શોકમાં જ પલટાઈ જાય ને. દેવકી વિચારતી રહી હતી, ધારો કે હું હમણાં જ સાધ્વી ચંદ્રસ્મિતા પાસે જઈને કહું કે મને ઓળખી, હું તમારી કુખે અવતરેલી દેવકી, અને એવી ઓળખાણનો રજભાર પણ અણસાર દર્શાવ્યા વિના એ કહી દે, અમારે સાધુ સાધ્વીને નથી હોતા કોઈ પુત્ર પુત્રી કે નથી હોતા કોઈ માતા પિતા. દીક્ષા અંગીકાર કરનારે સંસારના આવા સંબંધોથી પર થઈ જવાનું હોય છે. જીવનના સર્વે બંધનોમાંથી પાર ઉતરી જવાનું હોય છે. તો હું શું કરું? એ મૂંઝવણે દેવકીની આંખો ઉભરાવી દીધી હતી. આ તે કેવી કરુણ સ્થિતિ! માં જીવતી હોવા છતાં હું માતા વિહોણી જ રહી. શૂન્યમયસ્ક અવસ્થામાં કેટલો સમયે રડતી રહી, તેનો ખ્યાલ ન રહ્યો દેવકીને. પછી એકાએક વિચાર આવ્યો કે માત્ર પહેલું જ પાનું વાંચીને હું આ બધા તર્ક વિતર્કમાં ક્યાં પડી ગઈ. માએ એની જીવન કથનીમાં મારા માટે શું લખ્યું છે એ તો પહેલાં વાંચી લઉં. અને તેણે 250 પાનાની હસ્તલિખિત કથાને પહેલેથી વાંચવાનું શરૂ કરવાને બદલે જે પાનું ઉઘાડ્યું એનાથી શરૂ કરી હતી. યોગાનુયોગ એ પાના પર ચંદ્રપ્રભાએ લગ્નની પહેલી રાતનું બયાન લખ્યું હતું. ફૂલોથી સજાવેલા ઢોલિયાની કિનાર પર ઘૂંઘટ કાઢીને હું બેઠી હતી. લગ્ન અમારા ભુજમાં લેવાયા અને સાસરું મારું માંડવીમાં હતું. લગ્ન પછી જાન એક દિવસ ભુજમાં વધુ રોકાવાની હતી, એટલે અમારી પહેલી રાત ભુજના ઉતારામાં વિતાવવાની હતી. પિતાની ઓળખાણને કારણે કચ્છના મહારાવની જૂની હવેલીમાં જાનના ઉતારાનો પ્રબંધ થયો હતો. એ જમાનામાં રાત્રે 9 વાગ્યે તો ગામડામાં સોપો પડી જતો. ધામધૂમથી 4 દિવસ ઉજવાયેલા લગ્ન પછી જાનૈયા તો સૌ થાક્યા પાક્યા ઊંઘી ગયા હતા. થોડી વાર પહેલાં 8:30 વાગ્યે નણંદબા તેમની સખીઓ સાથે મને શયનખંડમાં દોરી લાવ્યા હતા. 15-20 મિનિટ પછી મીઠી મશ્કરી કરીને એ સૌએ મને બહુ પજવી. જોજો ભાભી, મારા ભાઈ ઘૂંઘટ ખોલવાનું કહે તો સાવ ખાલી હાથે મોઢું ન દેખાડી દેતા. તમને તો ગીતો ગાતા બહુ સારા આવડે છે. પેલું ગીત ગાજો, જટ જાઓ ચંદર હાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું રે. મારો ભાઈ દુલો રાજા છે, ગાણાનો ભારે શોખીન પણ છે. મોં જોવાના બદલામાં માંગશોએ આપવાનો વાયદો કરશે. ચંદ્ર જેવું આ મુખડું દેખાડવાના મૂલ ચંદનહારથી ઓછા ન આગતા ભાભી મારા. ત્યારે હું બોલી નહીં કે ભવાનજી શેઠિયાએ એમની એકની એક લાડકી દીકરીને કરિયાવરમાં કન્યાની આખી કાયા ઢંકાઈ જાય એટલા હીરા માણેક અને સોના ચાંદીના ઘરેણાં આપ્યા હતા. મને ચંદનહારની અબડખા નથી. લગ્ન જીવન ચંદન જેવું શીતળ અને સુવાસિત નીવડે એ જ ઝંખના છે મારી. નણંદબા ગયા પછી હું એકલી પડી. ભીત ઘડિયાળમાં 9:30નો એક ડંકો પડ્યો. એ હમણાં આવશે, હમણાં આવશે એવી પ્રતિજ્ઞામાં કાન સરવા કરી એમના પગલાં સાંભળવાની તપ્તરતાથી બેસી રહી હતી. બેસી જ રહી. લગ્ન પહેલાં દલીચંદના લક્ષણની જાણ તો મને થઈ જ ગઈ હતી. શ્રીમંત બાપનો નબીરો સંગ દોષને લીધે બગડેલો હતો. પૈસા કમાવાની ફિકર ન હતી અને ખર્ચવા માટેના અનેક રસ્તા ખુલ્લા હતા. નાટક, સિનેમા, નાચગાન ઉપરાંત દારૂ જુગારનું વ્યસન પણ એમને વળગ્યું હતું. એમની સાથે સંબંધ બાંધવાની વાત ચાલતી હતી ત્યારે દિવસો સુધી રડતી રહેલી. ભાને ઘણી આજીજી કરેલી, મને એની હારે નહીં પરણાવો, ગરીબ વર શોધશો તો ચાલશે, પણ પૈસાવાળા ઘરનો મોહ નથી. પરંતુ ભવાનજીબા એમના બરોબરિયા વેવાઈ શોધવા માંગતા હતા. એમણે છોકરાના બાપની આબરૂનો તોલ કર્યો, પણ જમાઈના અપલક્ષણનું ઉધાર પાછું જોયું નહીં. બસ એટલું જ રહ્યું. પરણીને ખીલે બંધાશે એટલે દલીચંદ ઠેકાણે આવી જશે, અને મેં તને ભણાવી ગણાવીને સંસ્કાર આપ્યા છે એનું પારખું પણ એમાં જ થશે. તારો સંગ એને સુધારી દેશે. અને એ પારખાની પહેલી રાતના 2 કલાક એમની વાટ જોવામાં વીતી ગયા. છતાં મેં ધીરજ રાખી. દોસ્તારોએ એમને જકડી રાખ્યા હશે, મને તલસાવવા માટે એમને રોકી રાખ્યા હશે એવું વિચારી મન મનાવતી રહી. 12 વાગ્યે ગામનો ચોકીદાર હાથમાં ફાનસ લઈ લાકડી ઠપકારતો જાગતા રહેજોની આલબેલ પોકારીને પસાર થઈ ગયો ત્યારે મારી આંખોમાં નીંદર ઘેરાવા લાગી હતી. વારે વારે ઝોકું ખાઈ લઈને હું ફરી સ્ફૂર્તિમાં આવી જવા નાટકનું પેલું ગીત ગણગણી લેતી. મીઠા લાગ્યા છે મને આજના ઉજાગરા. અને શયનખંડનું દ્વાર ખખડાવાનો અવાજ સાંભળી મેં મોઢા પર ઘૂંઘટ તાણી લીધો. હૃદય રોમાંચથી ધડકવા લાગ્યું. મેડી ચડીને આવ્યા છતાં એમની મોજડીનો ચમચમ અવાજ ન સંભળાયો એનું આશ્ચર્ય થયું.
કદાચ મને ચોંકાવી દેવા માટે એ દબાતા પગે આવ્યા હશે, કદાચ મોજડી હાથમાં લઈને મેળી ચડ્યા હશે, એવું વિચારી હું મૂર્ખી મનને ફોસલાવતી રહી હતી. પરંતુ ઘણીવાર સુધી બહારથી બારણું ઉગાડવાની કોઈ ચેષ્ટા થતી સંભળાઈ નહીં. મેં તર્ક કર્યો, કદાચ નણંદબાએ એમના વીરાને પજવવા માટે બહાર તાળું મારી દીધું હશે અને એ બિચારા ચાવી વિના બહારને તપ કરતા હશે. ધીરજ ખૂટી ગઈ ત્યારે હું દબાતા પગે દરવાજે પહોંચી. અંદરથી બારણું ખેંચી જોયું તો ફટાક કરતું ઉઘડી ગયું અને એમને લોટાની જેમ ઉંમરે લેટી પડેલા જોયા. માથા પરથી જરી ભરતની ટોપી ઉથલી પડી હતી. એક પગમાં મોજડી પહેરેલી ન હતી. શેરવાનીના અડધા બટન ઉગાડા હતા અને ચોરણીનું નાડું લટકતું હતું. આવી હાલતમાં મેળી ચડીને કેમ આવ્યા હશે? પાછળથી ખબર પડી કે એમના દોસ્તારો તેમને ઉંચકીને ચૂપચાપ દરવાજે મૂકી આગળો ખટખટાવીને નીચે સરકી ગયા હતા. ઉમરા સુધી આવીને ફસકી કેમ પડ્યા નાથ? ધગધગતો નિશ્વાસ નાખી તેમને પહેલી રાતના રંગમાં લાવવા એટલું કહ્યું ત્યાં જે બેઠા થતા બરાડ્યા. ધણીને ફસકી જવાનું મહેણું મારે છે ગધીની. પહેલી રાતે પતિ તરફથી મળેલો એ પહેલો સિરપાવ હતો. એમના મોંમાંથી વછૂટતી દારૂની વાસ તો સહી શકી, પણ મને આપેલી ગાળ કેમ ખમી શકાય? છતાં મેં ખમી લીધી. દોસ્તારોએ બહુ પીવડાવીને ચડાવ્યા હશે. પહેલી રાતે જ બૈરાને વશમાં લઈ લેજે, નહીતર મોટા ઘરની છોકરી તને તાબે કરી લેશે, એવી કાન ભંભેણી કરીને મોકલ્યા હશે. એવું આશ્વાસન લઈ એમને ઊભા કરી હું ઓરડામાં લઈ આવી. એમના પગ લથડતા હોવા છતાં મર્દાનગી છોડવી ન હોય તેમ થૂક ઉડાડતા બોલ્યા, આ તો તારી પરીક્ષા લઉં છું. મારું વજન ઉચકવાની તારામાં તાકાત છે ખરી? આમ બોલતી વખતે એમના ચહેરા પર મને બીભત્સનો ભાવ દેખાડવા છતાં મેં જોયું ન જોયું કરી એમને પલંગ પર બેસાડ્યા. પિતાએ જેને તુલસીનો છોડ ઊંચકવા જેટલું એ કષ્ટ નહોતું આપ્યું, એણે પહેલી રાતે તાડનું આખું ઝાડ ઊંચકવાની વેઠ કરવી પડી. એ પરિશ્રમથી હું હાફી ગઈ હતી. આવી હાલતમાં ઘૂંઘટ ખોલવાના બદલામાં ચંદનહાર માંગવાનો તો સવાલ જ ક્યાં રહ્યો? નણંદબા આપણા માટે આ બધું મૂકી ગયા છે. સામે પડેલા કેસરિયા દૂધના ચાંદીના 2 કટોરા અને મેવાના થાળ તરફ સંકેત કરીને મેં કહ્યું. ત્યારે ફરી એ જ ગાળ સાંભળતા એ તાડુક્યા, તું મને દૂધ પીતો બચ્ચો સમજે છે? દારૂ ઉપર દૂધ ન પીવાય એટલી પણ અક્કલ નથી તારામાં? મને ગામ આખું કહે છે હું બહુ ભણેશ્રી વહુને પરણી લાવ્યો છું. કહી એમની મોજડીવાળો એક પગ મારી સામે ધર્યો. લે, પહેલા પતિની ચરણ સેવા કર, પછી આ શેરવાની ઉતાર અને ત્યાર પછી મારું દિલ બહેલાવજે. સાંભળ્યું છે કે તને ગાણા ગાતા બહુ સારા આવડે છે. ફિલ્મવાળી કોઈ માસ્તરાણી આગળ બાજુ વગાડતા પણ શીખી છે ને? સંગીત શીખવનારને માસ્તરાણી, ગીતોને ગાણા અને હાર્મોનિયમને વાજુ કહેનાર વર ગામડિયો હોત તો એમના ભોળપણ પર હું વારી જાત. પરંતુ શેર બજારના રાજા કહેવાતા શાહ સોદાગરના નબીરાના મોઢામાંથી દારૂની દુર્ગંધ સાથે એમની ભાષામાં એ કુસંસ્કારની બદબુ આવી, છતાં મેં નિસાસો નાખ્યો નહીં. પિતાએ કહેલા શબ્દો જ યાદ રાખ્યા. મેં તને આપેલા શિક્ષણ અને સંસ્કારનું આ પારખું છે. એમના ફરમાન મુજબ મેં પગમાંથી મોજડી ઉતારી આપી. દારૂથી ગંધાતી શેરવાની પંડ પરથી કાઢી આપી. પછી સહાનુભૂતિના સ્વરે કહ્યું, તમે થાકી ગયા છો, હવે સૂઈ જાઓ, હું પગ દબાવી આપું. અને એમાં પણ એમને મહેણું વર્તાયું. પરાણે ટટ્ટાર બેઠા થઈને મૂછ પર તાવ દઈને મર્દાનગી દેખાડી. મને થાકી ગયેલો માને છે એમ? અરે ચીબાવલી, હજુ તને મારો પરચો નથી થયો. પહેલી રાતે ઊંઘનારા બાયલા કહેવાય. હું તો તને આખી રાત જગાડીને થકવી નાખવાનો. આ દલીચનને તું હજુ ઓળખતી નથી. મને થયું, હવે આમાં ઓળખવાનું બાકી શું રહ્યું? બોલવાના હોશ નથી. ડોક વારંવાર ઢળી જાય છે. શરીર પર કાબુ નથી. છતાં મને આખી રાત જગાડવાના ઓરતા છે. મેં માન્યું કે હમણાં એ ઘોટી જશે અને લગ્નની પહેલી રાત હેમખેમ પૂરી થઈ જશે. પરંતુ બેઠી છો કેમ? મારે તારી આરતી ઉતારવાની છે. ગાતા આવડતું હોય તો પહેલાં એકાદ ગાણું ગાઈ સંભળાવ. 2 ઘડી ધણીનું દિલ બહેલાવ. ગધીની ગાળ સાથે ગીત સંભળાવવાની ફરમાઈશ કરનાર એ મરદ પ્રત્યે રહી સહી સહાનુભૂતિ પણ ઓસરી ગઈ. છતાં મનમાં અણગમો કે તિરસ્કારના ભાવ જાગવા ન દીધા. એમની માંગણીને તાબે થવા મેં કમ અને ગીત છેડ્યું. બચપન કે દિન ભૂલા ન દેના, આજ હસે કલ રૂલા ન દેના. અને હજુ તો પહેલી પંક્તિને આલાપ આપવા જાઉં છું
ત્યાં દલીચંદે શેરીના ગુંડાની જેમ મારા ગાલ પર તમાચો ઝીકી દીધો. ગાલાવેલી, લગ્નની રાતે આવા રોદણા ક્યાં ગાવા બેસી ગઈ? મારે બચપનના જોડકડા નથી સાંભળવા. જવાનીના ગાણા આવડે છે કે નહીં? મેં ડોક ધૂણાવીને ના ભણી દીધી. ત્યારે એમણે પોરસ કર્યો. મને હતું જ કે ભવાનજી શેઠિયાની દીકરીમાં એવી આવડત ક્યાંથી હોય. એટલે જ લગ્નની રાતે દિલ બહેલાવા બહાર જલસો ગોઠવ્યો હતો. 2000 ખર્ચીને ધોરાજીની 2 ગાનારીને બોલાવી હતી. એની એક અદા પર ફિદા થઈને આવ્યો છું. હવે મારે તારો મુજરો જોવો છે. બેઠી છો શું? ઊભી થઈ જઈને નાચ. આજે તો સવાર સુધી નચાવીને તને થકવી નાખવાનું. મને નાચતા નથી આવડતું. અને જાણે મેં એમનું હળહળતું અપમાન કર્યું હોય એમ એમણે મારી છાતીમાં લાત ફટકારીને પલંગ પર હડસેલી દીધી. દોઢ થામા. મર્દો બૈરાની ના સાંભળવા ટેવાયેલા નથી. પહેલી રાતે ધણીનું કહ્યું નહીં માનનારી પત્નીને મારે શું ધોઈ પીવાની છે? છતાં હું ભોંય પર પડી રહી. ત્યાં જ જડની જેમ બેસી રહી. કોણ જાણે એમનામાં એકાએક ક્યાંથી તાકાત આવી ગઈ કે પલંગમાંથી ઊભા થઈ મારો ચોટલો ખેંચી મને બળજબરીથી ઊભી કરી. નાચે છે કે પછી ચોટલો તાણીને ઉમરા બહાર મૂકી આવું? 2 ઘડી તો મને થયું. હું જ ઓરડાની બહાર ચાલી જઈ બહારથી દરવાજો વાસી દઈને ભેંકાર મધરાતે વેરાન રસ્તો પાર કરી પિયર ચાલી જાઉં. જઈને ભાને કહી દઉં કે તમે આને સંસ્કારના પારખા કહેતા હો તો મારે એવી સંસ્કારી પુરવાન નથી થવું. પરંતુ પિતાની આબરૂ અને સમાજની નિંદાના ખ્યાલે વિદ્રોહની એ ચિંગારીને મેં ઓલવી નાખી. ગુલામડીની જેમ હું ઊભી થઈ. 2-4 અદા દેખાડીને એમને શાંત કરી દઈશ એવી આશામાં કઠપૂતળીની જેમ હાથ પગ હલાવા લાગી. આ ચેષ્ટામાં મારા ખભા પરથી સાડીનો છેડો સરકી ગયો. એ જોઈને એમના મોંમાંથી લાળ ટપકતી દેખાઈ. હાથ લંબાવી એમણે છેડો ખેંચ્યો. મેં એમને રોક્યા, પરંતુ મુજરામાં એ અધૂરું છોડીને આવ્યા હતા એ અહીં પૂરું કરવા માંગતા હોય તેમ ઝાટકો મારીને શરીર પરથી સાડી ખેંચી કાઢી. કપડાં પહેરીને તો બહારવાળી નાચ દેખાડે, ઘરવાળીના નાચ તો સાવ ઉઘાડા સારા લાગે. અને એ રીતે જે કાંઈ બન્યું એનું બાકીનું બયાન લખતા આટલા વર્ષ પછીએ શરમથી મારી કલમ ધ્રુજી ઉઠે છે. બસ એટલું જ કહીશ કે ગરદાપાટું મારીને એમણે એક કરી મારા તમામ વસ્ત્રો ચીરી ફાડીને માએ જણી હતી એવી નિર્વસ્ત્ર મને કરી નાખી. પછી હાંફી જઈને એ પલંગમાં ઢગલો થઈ ગયા અને હું ટાળમાં થરથરતી ઉઘાડી કાયા સાથે ક્યાંય સુધી ભીતને ટેકે ઊભી રહીને છેવટે નીચે ફસડાઈ પડી. માતાની પહેલી રાતની આપવીતી વાંચતી દેવકી પોતે પણ એટલું વાંચ્યું ત્યાં સુધીમાં જ અસહ્ય વ્યથાથી વલોવાઈ ચૂકી હતી. છેલ્લે 1-2 ફકરા તો રુદનના ડુસકા સાથે માન પૂરા કરી શકી હતી. લગ્નની રાત્રે જ મારી માએ નર્ક સમી આવી યાતના વેઠવી પડી. એમના પર આવા અત્યાચાર કરનાર મારો બાપ હતો એ હકીકતે તેના હૈયાને હચમચાવી નાખ્યું. શું આવા નર રાક્ષસનું લોહી મારી નસોમાં વહે છે? ધૃણા અને ધિક્કારની આગે દેવકીની આંખોના આંસુને સૂકવી નાખ્યા હતા. તેને ઈશ્વરભાઈ વિનાણીની ફેશન શોની પાર્ટી યાદ આવી ગઈ. પોતાના એ પશુ જેવા પિતાને છેલ્લે ત્યાં જોયેલા એ દ્રશ્ય માનસપટ પર ઉપસી આવ્યું હતું. પીધેલી હાલતમાં બકવાસ કરતો એ નજીક આવ્યો અને ભવાનજીભાઈએ એટલા બધાની હાજરી વચ્ચે તેના જડબા પર તમાચો ઝીકી દીધો. એ વખતે પોતાને નાનાજીના પારાવાર ક્રોધનો સાચે અંદાજ આવ્યો ન હતો. એ વખતે મારી મા પર તેણે ગુજારેલા ત્રાસનો મને પોતાને ખ્યાલ હોત તો એ કાળમુખા માણસના આખા ચહેરાને મારા 10 આંગળાના નખથી પીખી નાખતા પણ પળવાર માટે ખચકાઈ ન હોત. એવા ક્રોધથી સળવળતી દેવકી થોડી વારે સ્વસ્થ થઈને માતાની જીવનકથની આગળ વાંચવા જતી હતી ત્યાં દરવાજે ટકોરા પડ્યા. દેવકી, ભવાનજી ભાના સાદે તેને ડરાવી દીધી હતી. ઝટપટ હસ્તલિખિત પુસ્તકને પ્લાસ્ટિકની થેલીમાં સરકાવી ટેબલના ખાનામાં છુપાવી દઈ એણે હોકારો આપ્યો હતો. નાનાજી, આજે કેમ સાંજથી રૂમમાં ભરાઈ બેઠી છે? નાનાજીની પૂંછામાં રહેલા ઉચાટનો અણસાર માત્ર અવાજથી વર્તી જઈ એ સત્વર ઊભી થઈ ગઈ. બાથરૂમમાં જઈ મોં ધોઈ નાખી. ચહેરા પરથી મનની વેદનાને લૂછી નાખી તેણે બેડરૂમનું બારણું ઉગાડ્યું હતું. તબિયત તો સારી છે ને દેવકી? કહી નાનાએ તેનો ચહેરો ચકાસી જોયો. લાલાજીએ કહ્યું કે ઓફિસથી આવીને તું સીધી ઉપર આવી ગઈ. આમ ઢીલી કેમ દેખાય છે દેવકી? આધા શીશી તો નથી ચડી આવીને? નહીં રે ભા, એ તો સહેજ થાકી ગયેલી એટલે પલંગમાં પડી હતી. થાકી ગયેલી હતી કે હતાશ થઈ ગયેલી હતી દીકરી? લાગણીસભર અવાજે પૂછીને એ બોલી ગયેલા. તને જે સમાચાર મળ્યા
એ મને પણ મળ્યા. સાંભળીને દેવકી ચોંકી ઉઠેલી. શું નાનાજીને માં જીવતી છે એ જાણ થઈ ગઈ હશે? સાંભળ દેવકી, એમાં આટલા બધા દુઃખી થવાનું ન હોય. નાનાજી આ શું બોલી રહ્યા છે એ વિચારમાં પડી ગયેલી. માં જીવતી છે એ જાણીને કોઈ દીકરી દુઃખી થાય ખરી? તમે શેની વાત કરો છો ભા? તું ભલે ને મારાથી છાનું રાખે, પણ થોડી વાર પહેલાં રતનબહેનનો મારા ઉપર ફોન આવ્યો હતો. એમણે મને બધી વાત કરી દીધી. બધી વાત? દેવકી પહોળી આંખે નાનાને જોતી રહી. તો શું ચારુબહેન મને જીમખાનામાં મળવા આવ્યા હતા એની જાણ એટલી વારમાં રતનબાને થઈ ગઈ? રતનબહેને મને કહ્યું કે તમારી એરફ્લાઇટ કંપનીનું લાયસન્સ નવી સરકારે રદ કરી નાખ્યું. એની ખબર જાણીને તું બપોર પછી ઓફિસ ગઈ ન હતી, કહેતા ભવાનજીબા દોહિત્રીના માથા પર હાથ પસવારવા લાગ્યા. ત્યારે દેવકીને ભાન થયું કે એ કાંઈક જુદી જ વાત કરતા હતા અને પોતે કાંઈક ભળતું જ સમજી રહી હતી. રામેશ્વરી દેવીની સરકારે પોતાની એરફ્લાઇટ કંપનીનું લાયસન્સ કોઈ પણ કારણ આપ્યા વિના કેન્સલ કરી નાખ્યું એની દાદ ચડી હતી. પરંતુ ત્યાર પછીના 2-4 કલાકમાં જે કંઈ બની ગયું એમાં એ વાત તો સાવ ભૂલાઈ ચૂકી હતી. સાંભળ દીકરી, સાહસ ખેડવા નીકળીએ તેમાં આવા વિઘ્નો તો આવે જ. એટલા ખાતર હતાશ થઈને આમ બેડરૂમમાં ભરાઈ જવાનું ન હોય. સરકાર પાસે સમજાવટથી કામ લેવાનું હોય છે. જરૂર પડે તો લડત પણ આપવી પડે, કહી નાનાએ તેની પીઠ થાબડી હતી. દેવકી, યુ આર અ બ્રેવ ગર્લ. ચાલ નીચે, પહેલાં વાળું કરી લે. લાગણી નીતરતી તેમની આંખો સાથે નજર મિલાવ્યા વિના દેવકી વિચારતી રહી હતી. પોતાની દીકરી અને દોહિત્રી પર આટલું વહાલ વરસાવનાર ભાને દલીચંદ જેવા જમાઈના હાથમાં દીકરીને સોંપતા જીવ કેમ ચાલ્યો? અને દીકરી પર આવા દુઃખ પડે છે એ જાણ્યા પછી એમાં પિતૃ હૃદય પર કેવી વીતી હશે? ત્યાર પછીની 2 રાત અને 2 દિવસ દેવકી પર ક્યાં ઓછી વીતી હતી. માતાની વિતક કથની વાંચતી હતી તેમ તેમ માએ એ વખતે જે પીડા ભોગવી હશે એવી જ પીડામાંથી અત્યારે પોતે પસાર થઈ રહી હોય એવી પ્રતીતિ કરતી દેવકીને શુક્ર શનિના દિવસ રાત વિતાવ્યા પછી થયું કે જાણવાનું હતું એ તમામ જાણી લીધું. હવે મારે કરવું શું? જે માતા જીવતી હોવાની જાણ થઈ તેને મળવા દોડી જાઉં એ કેવી દેખાતી હશે? આ તર્ક થતાં જ સાધ્વી સ્વરૂપે માતાની કલ્પના છબી તેની નજર સમક્ષ તરવા લાગી અને એનો જુસ્સો ઓસરતો ગયો. ના, એમના સાધ્વી જીવનમાં વિક્ષેપ પાડવાનું પાપ મારાથી કેમ કરાય? તો શું કરવું? નાનાજીને જાણ કરી દઉં કે તમારી ચંદ્રપ્રભા જીવિત છે, તો એ બિચારા પણ મારી જેમ જાણીને સુખી થશે. એના કરતાં દુઃખી વધારે થશે. જેને પોતાનો ગણતા હોઈએ એને પોતાનું કહીને બોલાવી કે મળી ન શકીએ એ કેવી કરુણતા! અજંપામાં અટવાતી દેવકીનું ચિત્ત કામમાં ચોંટતું ન હતું. શું કરવું એની સૂઝ પડતી ન હતી. ત્યારે તેને બાપનો વિચાર આવ્યો. મારી માતાને રીબાવનારા એ માણસને મારે શું કામ જતો કરવો જોઈએ? જ્યાં હોય ત્યાંથી એને પકડી લાવીને સજા નહીં કરું ત્યાં સુધી મારા જીવને ચેન નહીં પડે. માએ ભલે લખ્યું કે હવે સાચા દિલથી સૌને ક્ષમા કરી દઈ હું કર્મના સર્વે બંધનમાંથી મુક્ત થઈ ચૂકી છું. મા તો સાધ્વી છે, એ ભલે ક્ષમા કરી દે, પણ હું એમની સંસારી દીકરી બાપને સજા કર્યા વગર નહીં છોડું. પરંતુ મારે એ દલીચંદને શોધવો ક્યાં? પડે પડે પિતા પ્રત્યે ધિક્કાર ભાવ ઘૂંટતી દેવકીને અચાનક યાદ આવી ગયું. ફેશન શોની પાર્ટીમાં જમાઈને તમાચો મારીને ભા એવું કંઈક બોલી ગયેલા કે એ તડીપાને પોલીસના હાથમાં સોંપી દો. એનો અર્થ એ કે દલીચંદ શાહનો પત્તો પોલીસ પાસેથી મળી શકે, પણ એ પત્તો કોણ મેળવી આપે? પોતે દલીચંદ શાહને શોધે છે એવી જાણ કોકને તો કરવી જ પડે, અને તે પણ નાનાજીને અજાણ રાખીને. ત્યાં એને પશા કાકાનો મિહિર યાદ આવી ગયો. એને વિશ્વાસમાં લઈ શકાય એમ છે. પોલીસમાં એની પહોંચ ઘણી છે અને કોઈને જાણ નહીં કરવાનું વચન આપ્યા પછી એ પાડવાનું મનોબળ પણ ધરાવે છે. અને શનિવારની સાંજ સુધીમાં મિહિરે દલીચંદ શાહનો પત્તો ખરેખર મેળવી આપ્યો. દેવકી, દલીચંદ અંકલનું ઠેકાણું સાંભળીને તને આઘાત લાગશે એવું ફોન પર કહેનાર ભવાનજી ભાના ભાગીદાર પરસોત્તમ કાકાના પુત્રને એ કહી ન શકી કે મિહિર, મારા બાપ અંગેની કોઈ પણ વાતનો હવે મને આઘાત નહીં લાગે. મનોમન દેવકીએ ઠેકાણું ધારી પણ લીધેલું. એ લંપટ જુગારી બાપ કોઈ બજારુબાઈના કોઠામાં કે જુગારખાના સિવાય બીજે ક્યાં હોય? પરંતુ ઠેકાણું સાંભળીને ખરેખર હચમચી ગઈ હતી. દેવકી, પોલીસના રેકોર્ડ પ્રમાણે છેલ્લે દલીચંદ શાહ બોરીવલીના મસાણમાં હતા. મસાણમાં? જેને મૃત્યુ પામેલી માની હતી એ માં જીવે છે અને જીવતો છે એ બાપ મસાણમાં? દેવકી,
તું કહેતી હો તો હું જાતે બોરીવલી જઈ તપાસ કરી આવું, પરંતુ દેવકીએ સત્વર ના સંભળાવી દીધી હતી. મિહિર, હવે એ વાત અહીંથી જ વાળી દઈએ. ન તો મેં તને કંઈક પૂછ્યું છે કે ન તું કંઈ જાણે છે. એવી તાકીદ સાથે ફોન મૂકી તેણે નિર્ધાર કરી લીધો હતો. કાલ સવારે જ બોરીવલીના સ્મશાને પહોંચી જઈશ અને ત્યાં જો કોઈની ચિતા જલતી હશે તો એ જુલમખોર બાપને ચિતા પર ચડાવીને જીવતો જલાવી દઈશ. બેટી, બોરીવલી ઈસ્ટ જાના હૈ યા વેસ્ટ? બાપની સામે ખુન્નસ ઘૂંટતી દેવકીને બેટી સંબોધીને ચોંકાવી દીધી. તેના તપતા હૃદયને એ સંબોધનમાંથી થોડી શાતા વળી. જગતની ગતિ પણ કેવી ન્યારી છે. સગા બાપ પ્રત્યે મને ધિક્કાર જાગે છે. ત્યારે આ ટેક્સી ડ્રાઈવર એક અજાણી છોકરીને બેટી કહીને સંબોધે છે. મેને પૂછા, બોરીવલી ઈસ્ટ જાના હૈ યા વેસ્ટ? ત્યારે દેવકીને ખ્યાલ આવ્યો કે ટેક્સી બાંદ્રા આવી પહોંચી હતી અને ટ્રાફિક સિગ્નલની ગ્રીન લાઇટ મળે એ પહેલાં તેણે બે બાજુ ફંટાતા રસ્તામાંથી કઈ તરફ જવાનું છે તે જણાવી દેવાનું હતું. સોરી ચાચા, વો તો માલુમ નહીં. છેવટે દેવકીએ કહ્યું, બોરીવલીમાં જેટલા મસાણ હોય ત્યાં લઈ જાઓ. પછી મનોમન ઉમેર્યું, આજે ગમે ત્યાંથી એને શોધી કાઢ્યા વગર ઘેર પાછી ફરવાની નથી. અને ટેક્સી હાઈવે તરફ ફંટાતા ડ્રાઈવર ચાચા હમદર્દી ભર્યા અવાજે બોલી ઉઠ્યા, બેટી, औरतों के लिए स्मशान जाना ठीक नहीं समझा जाता. લાશને જલતી જોઈને ક્યારેક પોચા દિલના મર્દોને પણ ચક્કર આવી જાય છે. દેવકીએ ચૂપચાપ સાંભળી લીધું. પોતે જીવતા બાપને જલાવી દેવાનું જનૂન લઈને નીકળી છે એવું આ અજાણ્યો માણસ જાણે તો કદાચ પાગલ સમજીને મને અધવચ્ચે ટેક્સીમાંથી ઉતારી મૂકે ને. અને તર્કના એ તાંતણાને જીવન કથનીમાં માતાએ લખેલા એક કિસ્સા સાથે અનુસંધાન જોડી આપ્યું. લગ્ન પછી અને પોતાના જન્મ પહેલાં માં કાલબા દેવીના ઘરમાં રહેતી ત્યારે દલીચંદે કરેલા ક્રૂર વર્તાવના એ પ્રસંગમાં પામર પિતાની પાશવી વૃત્તિનું પ્રતિબિંબ ઝીલાયું હતું. માતાએ તેનું આવું કંઈક બયાન લખ્યું હતું. એકવાર શેર બજારની ઉથલપાથલમાં 5-10 હજારનો દલ્લો હાથ લાગી ગયો એટલે આવીને મને ખુશ કરવા કહે, ચાલ આજે તો તને સિનેમા જોવા લઈ જાઉં. ઓપેરા હાઉસની 2 ટિકિટ લઈ આવ્યો છું. આમ કહી તેમણે મને ટિકિટ દેખાડી ત્યારે મને થયું, આજે સવારે સુરત પશ્ચિમમાં ઉગ્યો લાગે છે. શેર બજારવાળા વાયદાના વેપારમાં પાકા ગણાય છે, પણ દલીચંદ તો સવારે કરેલો વાયદો સાંજે ફોક કરવામાં પાવદરો હતા. બાપ બનવાના સંજોગોને કારણે કદાચ એમનામાં પરિવર્તન આવી રહ્યું છે એવી આશાએ હું મોંઘી સાડીનો શણગાર સજી તેમની સાથે ટેક્સીમાં જવા નીકળી. પ્રિન્સેસ સ્ટ્રીટ પર ફૂલવાળાને જોઈ ટેક્સી ઊભી રખાવી એમણે મને વેણી અપાવી. ત્યારે તો મારા સુનાહિયામાં સુવાસની લહેરકી પ્રસરી ગઈ. અંબોડામાં વેણી બાંધી એમના તરફ પીઠ કરીને મેં પૂછ્યું, જુઓ વેણી બરાબર બંધાઈ છે ને? પરંતુ એ તો ટેક્સીની બહારી બહાર ડોકું કાઢીને બેઠા હતા. હું એમના ખભા પર હાથ મૂકી મારા તરફ જોવા કહું એ પહેલાં તો દલીચંદે રસ્તા પર ઊભેલી કોઈ તરફ હાથ લાંબો કરી ટેક્સીને ઊભી રખાવી દીધી. કોણ છે દુલ્લા રાજા? એમને ખુશ કરવા ખાતર પ્રેમભર્યા સંબોધનથી મેં પૂછ્યું. ત્યારે એમણે મારી સામે જોયા વિના નફ્ફટ થઈને કહ્યું, મારી માશુકા છે. પડવાર માટે તો એને મજાક માની લીધી, પણ બીજી જ ઘડીએ રસ્તા પર ઊભેલી એક બાઈ ઝડપથી ટેક્સી પાસે આવી પહોંચી. વાને શ્યામ અને શરીરે સ્થૂળ એવી એ બાઈએ મુખ પર રંગના લપેડા કર્યા હતા અને મોંના એક ગલોફામાં તમાકુવાળું પાન ઠાંસ્યું હતું. મેરે રાજા, 15 મિનિટ સે તેરે ઇંતજાર મેં ખડી હું, કહી એણે ટેક્સીમાં ડોક્યું કરી છાશિયું કર્યું. ये किसको उठा लाया दलीचंद? એના જવાબમાં દલીચંદ ટેક્સીનું બારણું ઉઘાડી નીચે ઉતરી ગયા. બિચારી મેરી ઘરવાલી હૈ, કહી મારી સામે તાડુક્યા. બેઠી છો કેમ? ઉતર નીચે. મતી બહેર મારી ગઈ હોય તેમ હું બેસી રહી. ત્યારે એમણે બાવડું ઝાલીને મને ટેક્સીની બહાર ખેંચી કાઢી. તું એમ માને છે કે તને હું ફિલ્મ જોવા લઈ જાઉં છું? કહી બીભત્સનપણે એ હસ્યા. હું તો તને અહીં સુધી દેખાડવા લઈ આવ્યો હતો કે જો ગાલાવેલી, તારા આ દલીચંદ માટે તો આવી બાઈઓ રસ્તા પર વાટ જોતી હોય છે, કહી મને આગી હડસેલી પેલીને અંદર જવા માટે માર્ગ કરી આપ્યો. મેરી જાન, આજા, ઘરવાલી કે સાથ સિનેમા દેખને મેં ક્યા મજા. ત્યારે મને થયું કે ધરતી ફાટે તો અંદર સમાઈ જાઉં. 2% એક બાઈ ખાતર આ માણસે મને સરેઆમ રસ્તા પર ટેક્સીમાંથી ઉતારી મૂકી. એક બજારુબાઈની નજરે મને ઉતારી પાડવા માટે ફિલ્મ જોવાનું કહીને ઘરેથી અહીં સુધી લઈ આવ્યા. જા હવે ઘર ભેગી થઈ જા. એણે ટેક્સી ચાલુ કરાવી વાઘમાન જેવા બોલ મારી છાતી પર છોડ્યા. ઘેર ન જવું હોય તો મંદિરે જઈને ભજન કરજે.
જાવેદિયણ અને નજર સામેથી પસાર થતી ટેક્સીને હું જોતી રહી. પછવાડેના કાચમાં દેખાતું દ્રશ્ય મારી આંખોમાં ભાલાની જેમ ભોંકાયું. પેલીના ગળા ફરતે હાથ રાખી એ ભૂખ્યા વરુની જેમ એના રંગેલા ગાલ ચાટતા દેખાયા ત્યારે મને થયું કે ના, હવે ઘેર તો નથી જ જવું, પિયર પણ નથી જવું. મરીન લાઇન સ્ટેશનનો પુલ વટાવી પેલે પાર ઉછળતા દરિયામાં ઝંપલાવી દઉં એટલે આ રાક્ષસથી છૂટું. પરંતુ એ ન કરી શકે. મારા પેટમાં ત્યારે 3 મહિનાના ગર્ભનો ભાર હતો અને હું ભારે પગે ચાલતી ચાલતી ઘેર પાછી ફરી ગઈ. અને એ વરવું દ્રશ્ય જાણે પોતે માતાના પેટમાંથી નજરો નજર નિહાળ્યું હોય એવી વેદના અનુભવતી દેવકી વિચારતી હતી કે આવા વ્યભિચારી અત્યાચારી બાપને એવી તે શું સજા કરવી જેથી માના એક અપમાનનો ઘણી ઘણીને બદલો લઈ શકું. બેટી, બોરીવલી કા સ્મશાન આ ગયા. ફરી દેવકી ચોકી જઈને સજાગ બની ગઈ. બહાર જોયું તો સ્મશાનને બદલે રહેણાંકની કોઈ સોસાયટી હોય તેમ તેનો લોખંડનો દરવાજો રંગીલો હતો અને કમ્પાઉન્ડ સ્વચ્છ સુઘડ દેખાતું હતું. અંદર તો કોઈ મૈયત કે ડાઘું દેખાતા નથી. ટેક્સીવાળાએ ગેટમાં લેતા પહેલાં આશંકા વ્યક્ત કરી, કદાચ તમારા મરનાર સગાને બીજા સ્મશાને લઈ ગયા હશે. કહીએ ટેક્સી સ્ટાર્ટ કરવા જતો હતો ત્યાં દેવકીએ અધીરાઈભેર કહ્યું, ચાચા અંદર તો લઈ લો, પૂછવાથી ખબર પડી જશે. ટેક્સી અંદર સુધી લઈ લીધી. સાવ છેવાડે બુઝાતી એક ચિતામાંથી ધુમાડાની સેર હવામાં ભળીને ઊંચે ચડતી હતી. સ્મશાન આખું સુમસામ હતું. રવિવારની સવારે નિર્જન સ્મશાન જોઈને દેવકીએ રાહત અનુભવી. ડાઘુઓના ટોળા વચ્ચે બાપની પૂછપરછ કરવાની કદાચ હિંમત ન ચાલત. બુઝાતી ચિતા જોઈ ખૂણામાં બેઠા બેઠા બીડી પીતા માણસને જોઈ દેવકી ટેક્સીમાંથી ઉતરી. ચાચા, હું 2 મિનિટમાં આવી કહી એ સ્મશાનના રખેવાળ કે ચોકીદાર જેવા દેખાતા પેલા પાસે પહોંચી ગઈ. ઘણી વખતે એક સ્ત્રીને સ્મશાનમાં આવતી જોઈને ડઘાઈ ગયેલા એ માણસે હોઠ વચ્ચે દબાવેલી બીડી ફગાવી દીધી. આવનાર છોકરી કોઈ સારા ઘરની લાગી. ટેક્સીમાં બેઠા બેઠા એને પેલા માણસ સાથે વાતચીત કરતી જોઈને ડ્રાઈવર ચાચાને જરા વિચિત્ર લાગ્યું. તેમ સહાનુભૂતિ પણ જાગી. સ્મશાનવાળાને પૂછવાથી બિચારીને શું જાણવા મળવાનું. પરંતુ સડસડાટ પાછી ફરી જઈને દેવકીએ ટેક્સીમાં બેસતા ઠેકાણું ચીંધ્યું કે ભાઈ અંદર પોલીસ ચોકી લે લો. ત્યારે અંદરથી કોચવાયો, પોલીસના મામલાવાળી મૈયતમાં મને છેક ભયંદર ક્યાં લઈ જાય છે બેટી. પણ બેટી કહ્યા પછી એને આમ અધવચ્ચે છોડી દેવાનું અજુગતું લાગ્યું એટલે પૂછ્યું, મરનારનું કોઈ પોલીસ લફરું થયું છે બેટી? નહીં ચાચા, આપણે ખરેખર પોલીસ ચોકી નથી જવાનું, એની પાછળ આવેલી ઝૂંપડપટ્ટી સુધી ટેક્સી લેવાની છે કહી દેવકીએ સંવાદ પર પૂર્ણવિરામ મૂકી દીધું. સ્મશાનના રખેવાળને તેણે પૂછ્યું કે દલીચંદ નામનો માણસ ક્યાં મળે? ત્યારે દેવકીને વિચિત્ર નજરે જોવા લાગ્યો. કેમ જાણે સ્મશાનમાં જીવતા માણસ અંગે પૂછા કરવા તેની પાસે કોઈ આવતું જ ન હોય. પેલો જવાબ આપવાનું ટાળે છે એ સમજી જઈને દેવકીએ ઠાવકાઈથી કહ્યું હતું, મારે એને તાકીદનો સંદેશો આપવાનો છે, એટલા માટે તો ખાસ ટેક્સી કરીને આવી. કહેતા કહેતા તેણે પર્સમાંથી 100 રૂપિયાની નોટ કાઢી એટલે પેલાની આંખોમાં ચમક આવતી દેખાઈ. એ તરત જ બોલી ઉઠ્યો, લાવો બહેન, હું તેને પૈસા પહોંચાડી દઈશ. આજકાલ એ બહુ કડકીમાં છે. નહીં ભાઈ, આ પૈસા એને આપવાના નથી. દેવકીએ ઠાવકાઈથી કામ લીધું. એ તું રાખી લે, મને તું દલીચંદ પાસે લઈ જા, એટલે હું જ તેની સાથે હિસાબ ચૂકતે કરી લઈશ. અહીંનું કામ છોડી હું તારી સાથે છેક ભયંદર સુધી ન આવી શકું બહેન. કહેતા પેલાએ 100ની નોટ ગજવામાં સરખાવી દીધી હતી. તારે સાથે આવવાની જરૂર નથી. ભાયંદરનું ઠેકાણું આપી દે એટલે હું પહોંચી જઈશ. પોલીસનો કોઈ મામલો તો નથી ને બહેન? એમ કેમ પૂછે છે ભાઈ? તડીપાર થયેલો માણસ વાત વાતમાં પોલીસના વાંકમાં આવી જાય એટલે પૂછ્યું. જેના ધંધા વાંકા હોય એ પોલીસના વાંકમાં તો આવે જ ને. પોલીસો તો પૈસા ખાઈને છોડી દેશે, પણ હવે તો એ મારા વાંકમાં આવ્યો છે. ફરી ક્યારેય પોલીસના વાંકમાં ન આવે એવી સજા કરવી છે મારે. આવું બધું પેલાને કહેવાની જરૂર નહોતી એટલે ફરી સરનામું માંગ્યું. તું દલીચંદનું ઠેકાણું નહીં આપે તો મારે પોલીસમાં જઈને પૂછવું પડશે. એટલું સાંભળતા જ સ્મશાનનો રખેવાળ જલ્દી લપ ટાળવાના ભાવ સાથે બોલી ગયેલો. ભાયંદર પોલીસ ચોકીના પાછળની ઝૂંપડપટ્ટીમાં સંજય ગાંધી નગરમાં જઈને તુકારામની ચક્કી પર પૂછશો એટલે પત્તો લાગી જશે એનો. તુકારામની ચક્કી? આજકાલ એ લોટ દળાવવાની ચક્કીમાં કામ કરે છે.
ત્યારે દેવકીને સંભળાવી દેવાનું મન થયું. ખરેખર તો એ જિંદગીભર જેલની ચક્કી પીસવાને જ લાયક છે. મનની એ દાંત ચહેરા પર દેખાય નહીં એ રીતે દેવકી પાછી ફરવા લાગી ત્યાં પેલાએ પૂછ્યું હતું, બહેન તમારું નામ શું? દલીચંદ મળવા આવી ચડે અને પૂછે તો કહેવા થાય, મને મળ્યા પછી હવે એણે ક્યારેય તને મળવા આવવાની જરૂર નહીં પડે. એવું મોઢમ સંભળાવીને એ ટેક્સીમાં બેસી ગઈ હતી. દહીંસર વટાવીને ટેક્સી ભાયંદર તરફ ફંટાઈ ત્યાર પછી એને ભાન થયું કે હું ખુન્નસભેર તેને શોધવા તો નીકળી છું, પણ મળ્યા પછી એને હું શું કહી શકવાની. ક્રોધના આવેશમાં બાપને સજા ફટકારવાનું તો વિચાર્યું, પણ કેવી સજા, કઈ રીતની સજા? ભાયંદર નજીક આવતું ગયું તેમ એ નર્વસ થવા લાગી. ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારમાં જઈ હું એને ફટકારવા માંડું તો માણસો એકઠા થઈ જાય. શું છે, કોણ છે એવી પૂછપરછ થાય તો શું હું એવી ઓળખાણ આપી શકવાની કે એ મારો બાપ છે? અને બાપને મારપીટ કરવાનું કારણ પૂછે તો કહી શકવાની ખરી કે એણે મારી મા પર પારાવાર ત્રાસ ગુજાર્યો હતો, એનો બદલો લઈ રહી છું. વગર વિચારીએ પોતે બાપને સજા કરવા આમ નીકળી પડી. એ પગલું દેવકીને હવે મૂર્ખામી જેવું લાગવા માંડ્યું. એને બદલે મિહિરને મોકલી એને મારી સામે હાજર કરાવ્યો હોત તો કોઈને જાણ ન થાત એમ તેનો ફેસલો કરી નાખત. ફેસલો? દેવકીને એ શબ્દ વિચિત્ર લાગ્યો. કોઈનું કાળસ કાઢી નાખવા માટે ફેસલો શબ્દો વપરાય છે, પણ મારે તો એ નરાધમને જીવાડવો છે, રીબાવવો છે અને એવો ત્રાસ ગુજારવો છે કે તેનું મગજ ચસકી જાય, એ પાગલ થઈ જાય. માં સાધ્વી અને બાપ પાગલ. ઝોપડપટ્ટી આ ગઈ બેટી, ડ્રાઈવરે કહ્યું ત્યારે સજાગ થઈ દેવકી આજુબાજુ જોવા લાગી. ગીચ વસ્તી અને સાંકડી કેડી વચ્ચેથી રસ્તો કરતી ટેક્સી ધીમી ધીમી ગતિએ આગળ વધતી હતી. ચાચા, કોઈને પૂછો ને, તુકારામની ચક્કી ક્યાં આવી? આગળ જઈને પૂછીએ, એવું કંઈક ડ્રાઈવર કહેવા જતો હતો ત્યાં વળાંક પર ટેક્સીને એણે અચાનક થોભાવી દેવી પડી. 25-30 માણસો ટોળે વળી રસ્તો રોકી ઊભા હતા અને 2-4 જણાના અવાજ સંભળાતા હતા. મારો સાલેકો, કુછ લફડા લગતા હૈ, મેં દેખ કે આતા હું. બબડતો ડ્રાઈવર બહાર નીકળ્યો અને તેને પાછા ફરવાની રાહ જોતી દેવકી ટેક્સીમાં બેઠી બેઠી સાંભળતી હતી. સાલા હરામી, અંધે કા પૈસા હજમ કર ગયા. એને માત્ર શબ્દો જ સંભળાતા હતા. ટોળે વળેલા લોકો કોઈને ઘેરી દબડાવતા હતા એટલું જ તેને સમજાતું હતું. એટલામાં કોઈની લાતનો ફટકો વાગ્યો હોય તેમ ઉંકારા સાથે માર ખાનારનો રોતલ અવાજ સંભળાયો. માફ કર દો, એક બાર માફ, અરે સાલા તેરી તો હડ્ડી પસલી તોડ દેંગે. કહી બીજા કોઈએ લાત ફટકારી હોય તેમ પેલાનો દર્દનાક ઉંકારો સંભળાયો. ડ્રાઈવરના પાછા ફરવાની રાહ જોતી દેવકીને થયું કે એ મારપીટનો તમાશો જોવા ઊભો રહી ગયો લાગે છે. ધીરજ ખૂટી ગઈ હોય તેમ એ નીચે ઉતરી ટોળા વચ્ચે જે કાંઈ બની રહ્યું છે એ જોવા માટે ઊંચા નીચી થતા ડ્રાઈવરની પાછળ જઈ તેણે પૂછ્યું, ક્યાં હુઆ ચાચા? ક્યાં માલુમ? એવું કંઈક એ કહેતો હતો ત્યાં બાજુમાં ઊભેલા એકે આ અજાણી દેખાવડી છોકરીને આવી ચડેલી જોઈ ઉત્સાહભેર માહિતી આપવા માંડી. બનિયા કી પિટાઈ હો રહી હૈ. એક અંધ આદમીની બૈરીએ દાગીના ગીરવે મૂકીને તેને 200 રૂપિયા લઈ આવવાનું કામ સોંપ્યું તો આ બદમાશ વાણિયો દાગીના જ વેચી આવ્યો. બાઈના આંધળાધણીના હાથમાં 200 રૂપિયા પકડાવી દીધા અને 700 પોતે ખાઈ ગયો. સાલા તળીપારને સામેની ચક્કીમાં કામ મળ્યું તો અહીંના જ માણસોની સામે મવાલીગીરી કરી. તળીપાર, ચક્કી, એ બે શબ્દોએ દેવકીમાં એવું જનૂન પ્રગટાવી દીધું કે પુરુષોની ભીડમાંથી રસ્તો કરતી એ વચ્ચે પહોંચી ગઈ. માર ખાનાર માણસ 2 હાથમાં માથું રાખી ભોંય સરસું મોં ચાપી તૂટ્યું વળીને પડ્યો હતો. તેના એક પગમાંથી સ્લીપર ઉડી ગયું હતું. લેંઘાનો એક પાયચો ગોઠણ સુધી ઊંચો ચડી ગયો હતો. ખભા પાસેથી ખમીસ ઉતરડાઈ ગયું હતું. અને અરે માલતીબાઈ, તું ક્યાં ખડી ખડી દેખતી હૈ? એક માણસે બાઈની બાજુમાં ઊભેલા અંધ ધણીની લાકડી પેલીના હાથમાં સોંપતા હાંક મારી. લે, તારા હાથે જ એની પિટાઈ કર. લાકડી ફટકારી એનું માથું લોહી લુવાણ કરી નાખ. માર ખાઈને અધમુઓ થઈ જાય પછી સાલાને ઉચકીને પોલીસ ચોકીમાં ફેંકી આવીશું. આ ધમાલ વચ્ચે દેવકી તરફ ભાગ્યે જ કોઈનું ધ્યાન ગયું હતું. ચોધાર આંસુએ રડતી માલતીબાઈએ ધણીની લાકડી ઉંચકી એટલે 2-4 જણાએ તેને જુસ્સો ચડાવ્યો. માર સાલેકો. અને પોતાની 2-4 દાગીનાની એકમાત્ર જીવન મૂડી વેચી નાખનાર પર ખુન્નસ ઘૂંટતી માલતીબાઈએ પેલાના માથા પર લાકડી વીંજી. ઓ બાપ રે! રાડ પાડતો પેલો પીડાના આંચકાથી બેઠો થઈ ગયો.
માથા પરથી બંને હાથ હટાવી પેલીની સામે હાથ જોડીને બીજો ઘા નહીં કરવા માટે આજીજી કરવા લાગ્યો. ત્યારે દેવકીને તેનો ચહેરો જોવા મળ્યો અને માતા પર અત્યાચાર ગુજારનાર એ માણસને જોતા જ તેના રૂવાડે વેરની આગ પ્રગટી ઉઠી. આજ મોકો છે સજાની શરૂઆત કરવાનો. માર ખાઈને અધમુઓ કરી દઈ હું જ એને ટેક્સીમાં નાખીને ઉપાડી જઈશ. એ જ વખતે માલતીબાઈએ બીજો ફટકો મારવા લાકડી ઉગામી. ત્યાં દેવકીએ આગળ ધસી જઈને તેનું કાંડું પકડી લીધું. અચાનક આવી ચડી વચ્ચે પડનાર એ છોકરીને સૌ તાકવા લાગ્યા. સારા ઘરની દેખાતી રૂપાળી છોકરીનું ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આમ અણધાર્યું આવી ચડવું અને કોઈની પીટાઈમાં વચ્ચે પડવું એ ઘટનાએ તમાશામાં કૌતુકનું તત્વ ઉમેરી દીધું. હોય તેમ ઘડીભર ટોળામાં સન્નાટો છવાઈ ગયો. તુમ ક્યું બીચ મેં આતી હો? દાદા જેવા પરછન દેખાતા એક માણસે તેને ટપારી. ક્યાં લગતા હૈ યે તેરા? મેરા બાપ. આવેશમાં દેવકી બોલી ગઈ. ત્યારે સાંભળનારા સૌ તાજુબ થઈને તેને જોતા રહ્યા. પરંતુ માર ખાનાર દલીચંદના માનવામાં ન આવતું હોય તેમ દીકરીને ફાટી આંખે તાકવા લાગ્યો. આવી હાલતમાં દીકરીનો સામનો કરવા બદલ એ બંને હાથ વચ્ચે મોં છુપાવી દેવા જતો હતો. ત્યાં દેવકી પેલી બાઈના હાથમાંથી લાકડી ઝૂંટવી લેતી તાડુકી. મેં પિટાઈ કरूंगी उसकी. આક્રોશથી બોલાયેલા એના એ શબ્દો અને રણચંડી જેવા રૌદ્ર સ્વરૂપે સૌને હેપતાવી દીધા. દલીચંદના માથા પર તો જાણે વીજળી પડવાની હોય એમ એ ભય અને હીણપદથી થરથરતો કાંપતો દીકરીને જોતો જ રહી ગયો. અને બાપનું માથું ફોડી નાખવા માટે ઉગામેલી લાકડી ફટકારતા પહેલા એકવાર તેની સાથે નજર મેળવી લેવાની સ્ત્રી સહજ વૃત્તિ દેવકીમાં પ્રકટ થઈ. બાપના ધોળા થઈ ગયેલા વાળ વચ્ચેથી વહેતું લોહી કપાળ પર દળવા લાગ્યું હતું. 2 દિવસની વધી ગયેલી દાઢીવાળા જડબા બેસી ગયા હતા. આંખો ઊંડી ઉતરી ગઈ હતી અને કપાળની કરચલીઓમાં આતંક આરોટતો હતો. દીકરીની સામે દલીચંદ એવી ઓશિયાળી રીતે જોતો રહ્યો હતો જાણે હાથ જોડીને દયાની ભીખ માંગતો હોય, કરેલા પાપની ક્ષમા યાચતો હોય. થરથર કાંપતા તેના હોઠમાંથી માત્ર એક જ શબ્દ પ્રકટ થયો, દેવકી. અને દેવકીએ લાકડી ફગાવી દીધી. સૌ તેને તાકતા રહ્યા. લડકી જા, લે જા તેરે બાપ કો. પેલા દાદાએ દાદાગીરી સાથે દયા દાખવતા કહ્યું. થોડી લેટ આતી તો ઉસકી લાશ હી તેરે હાથ આતી. છતાં દેવકીએ બાપ સામેથી નજર ન હટાવી. હોઠ ભીડીને મનોમન બોલતી ગઈ, લાશ હાથમાં આવી હોત તો હું એને અહીં જ રઝળતી મૂકીને ચાલી જાત. મારે તો એ જીવતો જોઈતો હતો. એ જ વખતે સ્થિર ઊભેલી પુત્રી તરફ બેઠા બેઠા હાથ લંબાવી દલીચંદે સહારો માંગ્યો. પણ દેવકીને એનો સ્પર્શ શુદ્ધા માન્ય ન હોય તેમ અડીખમ ઊભી રહી. ચલો ચલો, 2-4 આદમી ઉસકો ઉઠા કે ટેક્સી મેં ડાલો. આ બધું જોઈને સ્તબ્ધ થઈ ગયેલા ટેક્સી ડ્રાઈવરને બહુવારે બોલવાનું સૂચ્યું. બધાએ ભેગા મળી દલીચંદને ટેક્સીમાં બેસાડ્યો. એટલી વારમાં દેવકીએ પર્સમાંથી 100-100ની 10 નોટ ગણી પેલી બાઈના હાથમાં આપી. બહેન, નવા દાગીના ઘડાવી લેજે, કહીએ નિશ્વાસ નાખતી ટેક્સી તરફ ધસી ગઈ. ડ્રાઈવર ચાચાએ તેના માટે પાછલી સીટનો દરવાજો ઉઘાડો રાખ્યો હતો. તેને દાંત સાથે જોરપૂર્વક બંધ કરી દઈ પોતે આગલી સીટમાં ડ્રાઈવરની બાજુમાં બેસી ગઈ. પછી પાછળ બેઠેલા બાપ તરફ તિરસ્કારની નજર નાખી ડ્રાઈવરને કહ્યું, ચલો ચાચા. આટલું કહ્યા પછી તેને ભાન થયું કે હું આને ક્યાં લઈ જઈશ, ક્યાં રાખીશ અને છેવટે એનું શું કરીશ.